સાહેબની ગાડી છે, તમારી ગાડી છે? હા તો આપણે ચલાન ફાડો છો તમે અત્યારે. હા તો આમાં બ્લેક કાર છે એના ચલાન ના બને. કેના આ ગાડીમાં જે બ્લેક કાર છે એનું ચલાન ના બને. ચલણ બને ને? તમારું ચલાન પહેલા ફાડવું જોઈએ ને. હા ફાડી નાખો, ચાલો એવું જ જોઈએ. હાલો બનાવી દો તમારે બ્લેક કાચનું ચલાન તમારા નામ. એ હા આપણે તો એટલે હું આપણે કાયદાનું પાલન કરવું પડે ને પહેલા. ક્યાંય કોઈ ના નથી. હા બસ, એટલે આપણું પહેલા બનાવી નાખો. ગાડીનો નંબર GJ30A 1160. સરસ, ચાલો. કે જે ભોવેશ્રીએ 500 રૂપિયાનું ચલણ પોતાનું જ બનાવી દીધું. સરસ, મારા ખીચામાંથી. બસ સરસ. અને હવે કાળા કાચ એક વિનંતી છે, આપણને જો આપણને ના નથી. હા. એકચ્યુઅલી આ ગાડી મારી નથી. તમારી હું નથી. લઈને આવી વસ્તુ બરાબર છે. હા. આ ગાડી મારી નથી, એકદમ ફેક ફોન. આ બરાબર. ગાડી મારી નથી, પણ આ ગાડી બીજાની છે. હા. મારી સરકારી ગાડી બગડી ગઈ છે, બરાબર. ગેરેજમાં છે, એટલે સરસથી હું આ ગાડી લઈ આવ્યો છું. બરાબર, અને મારું- તમે કીધું એટલે હું ફોલ્ટમાં આવું ને હું ક્યારેય મતલબ બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. પણ મારું કહેવાનું માત્ર એટલું છે, હાલો મારું કહેવાનું એટલું છે કે તમે આ ગાડી લઈને આવો તો પણ એક મારી તમારી નથી. જવાબદારી એક બને કે તમે કાયદાના રક્ષક છો, તો પહેલા આપણે જ કાળા કાચ વાળી ગાડી ના રાખીએ, પછી આપણે તો લોકોના ચલાન મારી બનાવીએ. વાત સાંભળો, હું તો રાખતો જ નથી. મારી હા. વાત સાંભળો, હું તો હા. રાખતો જ નથી. બરાબર. મારી પાસે તો માત્ર 2 વ્હીલર હવે ગાડી છે, મારી 4 વ્હીલર ઓકે, હવે જાહેર જનતાની કાળા કાચ વાળી ગાડી પકડાય હા. એટલે આપણી પ્રોસેસ શું હોય? પ્રોસેસ હોય, અમે ફાઇન લઈ લઈએ. ફાઇન લઈએ અને કાળા કાચ ઉતારીએ. હા બરાબર. તો આ કાળા કાચ ગાડી વાળી છે તો આને કાળા કાચની એની પાસે ફિલ્મ ઉતરવી જોઈએ. હા, ઉતરાવડે. ઉતરવી જોઈએ કે હા, નહીં ઉતરવી જ જોઈએ, સરસ. કાંઈ વાંધો તો આની નહીં. ચાવી તમારી પાસે જ હશે ને, તો અત્યારે ઉતારી હા, નખાય. એ તો મારી પાસે છે ને, ઉતારી દીધી છે, એમાં કાંઈ વાંધો નહીં. બરાબર, ઉતારી નાખશો તમે? હા બિલકુલ, એમાં ચાલો, કાંઈ વાંધો નહીં. ભરોસો છે શું નામ તમારી તમારું? પર. એડવોકેટ મેહુલ બોગરા. અરે આવો આવો, હાજી તમારી જોડે મુલાકાત અરે થઈ ના ગઈ. ના મારા અરે ભાઈ. બેહો ને. તમારી જોડે બેસવાનું મારી મુલાકાત નહોતી. સુરતમાં આવ્યો, મેં તો તમને આજ દિન સુધી નથી જોયા. બરાબર છે. તમે આવ્યા અને તમે મને કીધું ને તો મને સારું લાગ્યું. હું ભલે બીજાની ગાડી લઈ ઓકે. આવ્યો, તમે મને કીધું ને તો મને સારું લાગ્યું. બરાબર છે. કે યાર બીજાના માટે હું ભલે બીજાની લઉં, જવાબદારી તો મારી. મારી તમારી છે. હા, ફરજ છે જવાબદારી તો તમારી. મારી. હા. તો કાયદો રાજાનો રાજા છે, હા તો આપણે કાયદાનો ભંગ થાય ને આપણું ચલાણ ફાડી નાખવું છે. હા. બરાબર ને? સરસ, ચાલો. બરાબર. અને કાંઈ ફાઇન હોય તો જણાવો. બસ બસ, બીજું કાંઈ કહેવાનું નથી, માત્ર એટલું જ કહેવાનું હા. કે આપણે પહેલા કાયદાનું પાલન કરીએ ને પછી જનતા પાસે કાંઈ કરાવીએ. વાંધો નહીં, એમાં કોઈ શક નહીં. બસ બસ બસ. તમારો અહીંયા તમે પોસ્ટિંગ કેટલા આવ્યા- ટાઈમથી થયું? મારે લગભગ 5 જ મહિના થયા. 5 મહિના થયા છે. સરસ. તમે આવ્યા અને મને કીધું, હું તો તમને ઓળખતો નહીં. બરાબર. પણ મેં તો તમને હમણાં મને ખબર પડી કે તમે આ વ્યક્તિ છો, XYZ વ્યક્તિ છો. બરાબર. ખાલી તમારું મેં આમ નામ સાંભળ્યું હતું, બાકી મેં બરાબર. તમને ક્યારેય જોયા નહોતા. આજે તમારી જોડે મુલાકાત થઈ ગઈ તો સારું થયું. બરાબર. તો તમારી જોડે મારી મુલાકાત થઈ ગઈ. સરસ. કોઈ કોઈ બીજું કામકાજ હોય તો જણાવો. ચોક્કસ ચોક્કસ. ચાલો, બાકી કઈ હોય?